ત્યાં એક ભૂલના કારણે તમારું એડમિશન ખતરામાં આવી શકે છે. તો શા માટે? તો વિડીયો અંત સુધી જુઓ. ઘણા વિદ્યાર્થીઓને હજુ એ જ ખબર નથી કે કઈ કોલેજમાં મારે લેવાનું છે એડમિશન, કઈ કોલેજની ફી કેટલી જ છે, એ કંઈ ખબર જ નથી ને ડાયરેક્ટ ફોર્મ ભરી દે છે અને કોઈ પણ કોલેજો નાખી દે છે. તો આજે હું તમને પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાડવાનો છું કે કેવી રીતે કઈ કોલેજમાં તમારે એડમિશન લેવું છે અને એ એડમિશન તમે ધારો કે લીધું છે કોઈ પણ કોલેજમાં, ધારો કે બીએડમાં લીધું હોય, એમએસસીમાં લેવાના હોય, તો તમે કઈ કોલેજમાં કયા સબ્જેક્ટ ઉપર કેટલી સીટો છે એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. પણ હું તમને આ વિડીયોની અંદર તમને એ બતાવીશ કે તમારી કયા સબ્જેક્ટમાં કેટલી સીટ છે. તો એક વિદ્યાર્થીનો અત્યારે હાલમાં જ પ્રશ્ન આવ્યો હતો કે બીએડના સબ્જેક્ટમાં કેટલી સીટો હોય છે. તો એ માટે આ વિડીયો છે. તો વિડીયોને અંત સુધી સ્ટેપ બાય સ્ટેપ જોજો અને સ્કીપ ના કરતા. અને સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને રીલ્સને સેવ કરી લેજો. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજીએ. સૌથી પહેલાં તમારે જીકાસનું જે પોર્ટલ છે એ જીકાસનું ઓફિશિયલ વેબસાઇટ તમારે ઓપન કરી દેવાની છે. જીકાસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરશો ક્રોમ બ્રાઉઝરની અંદર, તો હવે એની અંદર તમે 3 ડોટ પર જઈને સૌથી પહેલાં અહીંયા ડેસ્કટોપ સાઇટ ઓપન કરી લેવાની છે, જેથી તમારે વ્યૂ છે એ ડેસ્કટોપ જે કમ્પ્યુટરમાં દેખાતું હોય એ જ પ્રમાણે અહીંયા વ્યૂ તમારે દેખાવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને આપ્યું છે સર્ચ યોર પ્રેફરન્સ ઇન્સ્ટિટ્યૂટ કોર્સ એન્ડ પ્રોગ્રામ. એટલે હવે તમે જે પણ કોલેજ માટે, જે યુનિવર્સિટી માટે, જે કોર્સ માટે સીટો ચેક કરવા માગો છો એ સિલેક્ટ કરી શકો છો. હવે આપણે બીએડ માટે વિદ્યાર્થીએ પૂછ્યું હતું, તો આપણે બીએડ માટે ચેક કરી લઈએ ફટાફટ. તો અહીંયા બીએડ માટે સિલેક્ટ કર્યું છે અને યુનિવર્સિટી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હું ગુજરાત યુનિવર્સિટી સિલેક્ટ કરું છું અને અમદાવાદ સિલેક્ટ કરું છું. પછી ફાઇન્ડ પર ક્લિક કરશો એટલે ઘણી બધી કોલેજો દેખાશે. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને પણ કન્ફ્યુઝન રહેશે કે અહીંયા હવે શું કરવું, બરાબર. તો અહીંયા તમને ઓપ્શન દેખાશે, તમે સર્ચ કરશો એટલે ઓપ્શનમાં તમને અહીંયા ઘણું બધું દેખાશે. સર્ચ ઓપ્શનમાં જઈને તમે કોલેજ પણ સર્ચ કરી શકો છો. અથવા ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ઓટોનોમસ કે કઈ કોલેજ છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેટ છે, ધારો કે તમે ગવર્મેન્ટ સિલેક્ટ કરવા માગતા હોય તો ગવર્મેન્ટ લખી શકો અહીંયા કોલેજ પ્રોગ્રામ ટાઈપમાં, અને ગ્રાન્ટીનેટ માટે ચેક કરવા માગો તો ગ્રાન્ટીનેટ રેગ્યુલર માટે, બરાબર. તો અહીંયા આ રીતે તમે ચેક કરી શકો છો. અને કયા સબ્જેક્ટ, અહીંયા ગુજરાતી મેથડ માટે તમે જોઈ શકો છો કે ગુજરાતી મેથડ માટે 7 સીટો છે, બરાબર. અને ફીસ તમને આપેલી જે છે અહીંયા, જે ફી આપેલી હશે તમારે એ ફીસ કઈ હશે, યર પ્રમાણે એટલે વર્ષ પ્રમાણે તમને ફી આપેલી હશે, બરાબર. આ રીતે તમારે કોઈપણ સબ્જેક્ટ માટે, કયા કોર્સ માટે તમે સિલેક્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.